અને હવે જોઈએ ચૂંટણીલક્ષી અમારો વિશેષ કાર્યક્રમ વોટરના ઘરે રિપોર્ટર અમદાવાદથી। જી 24 કલાકની વિશેષ રજૂઆત વોટરના ઘરે રિપોર્ટરમાં આપનું સ્વાગત છે। અત્યારે ઝી મીડિયાની ટીમ જે છે એ અમદાવાદના સરસપુર વિસ્તાર ખાતે આવેલા કસ્તુરબા નગર ખાતે છે અને કસ્તુરબા નગર ખાતે આવેલી કુશવાહ ફેમિલી સાથે આજે અમે વાત કરીશું કે 2019ની ચૂંટણીને લઈને તેમનો મિજાજ શું છે અને સરકારની જે યોજનાઓ હતી તેમનાથી એ કેટલા સંતુષ્ટ થયા છે। आओ जाइए बात करिए कुशवाह फैमिली साथे। ઝી 24 કલાકની ટીમ જે છે એ કસ્તુરબા નગર ખાતે આવેલું જે કુશવાહ પરિવાર છે, કુશવાહ ફેમિલી ખાતે છે। આપ જોશો કે આજે એમનો આખો પરિવાર જે છે એ અહીંયા હાજર છે અને ખાસ કરીને મજાનો દિવસ પણ છે। પરિવાર અહીંયા હાજર છે, એમની સાથે અમે વાતચીત કરીશું કે 2019ની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે। શું મિજાજ છે, શું આપ માનો છો, જૂની સરકારે સારું કામ કર્યું છે? જૂની સરકાર 4.5 વર્ષમાં ખૂબ જ સારા પોઝિટિવ કામો કર્યા છે। કોઈક દવા એવી હોય જે કડવી હોય એવું હોય, પણ દવા છે જે કડવી હોય પણ એનો રિઝલ્ટ સારું હોય તો લોકોએ સ્વીકારવું જોઈએ। ભારતીય જનતા પાર્ટીએ અત્યારે 10% અનામતનો જે સ્વર્ણો માટે જે નિર્ણય લીધો છે એ ખૂબ જ સરાહનીય છે। આ સરકારે જે બી નિર્ણયો પહેલાં જે લીધા છે, ધારો કે નોટબંધીનો જે નિર્ણય છે એનાથી ટેક્સ પેયર જે છે, ટેક્સ પેયરોની સંખ્યા ખૂબ વધી છે। ટેક્સ પેયર જે પહેલાં હતા એના કરતાં ખૂબ વધારે ટેક્સ પેયરો આપણે નવા જોડાયા છે અને નવા બજેટમાં જે ખૂબ બમ્પર યોજનાઓ લઈને સરકાર આવી છે, જે 2.5 લાખથી 5 લાખ એકદમ ડબલ જેવી લિમિટ સામાન્ય વર્ગને પ્રોવાઈડ કરી છે। 6.5 લાખ રૂપિયા સુધી 1 બી રૂપિયા ટેક્સ ના થાય અને એને કંઈક બીજું આયોજન કરવું તો એના માટેની યોજના કરેલી છે સરકારે। સરકારે અહીં જે મોડલ છે ગુજરાત મોડલ છે, ગુજરાત મોડલ છે એ નેશનલ લેવલે લઈ ગયા છે। ગુજરાત મોડલે 5 વર્ષ જે અહીં કામ કર્યા હતા તો મોદી સાહેબ એ વખતે ભાષણમાં એમના કહેતા હતા કે ભાઈ 5 વર્ષ તમે મને આપ્યા છે, મેં ખાડા પુરવામાં મારા 5 વર્ષો ગાળ્યા છે। એ સેમ પરિસ્થિતિ નેશનલ લેવલે લાગુ પડે છે। 5 વર્ષ એ લોકોએ ખાડા પુરવામાં, આ જે જૂના સરકારોએ જે ખાડા કરેલા છે એ ખાડા પુરવામાં નરેન્દ્ર મોદીએ એ 5 વર્ષ 4.5 વર્ષ ગાળ્યા છે અને ખૂબ આખા દેશની પરિસ્થિતિ બદલી છે। આજે કુંભનો જે સ્નાન કરવા માટે કોઈ ગયા હોય તો એમને ખ્યાલ આવશે જે કાર્ય કર્યું છે એ કોઈ કલ્પના બહારનું કામ કર્યું છે। ત્યાં તમે જુઓ, ત્યાંની વ્યવસ્થા જુઓ, ત્યાંની જે લોકોની રહેવાની પદ્ધતિ છે આખી પદ્ધતિ બદલાઈ ગઈ છે। લોકોને જીવનશૈલી લોકોની બદલી છે। સ્વચ્છ ભારતનો જે આજના જે સમયે જે લોકો કામ કરી રહ્યા છે સ્વચ્છતા માટે, નાનો કોઈ માણસ એ આવનારા વર્ષોમાં સ્વચ્છતા માટેનું ખૂબ સરસ લોકોને દેશમાં એક સરસ મળશે। સ્વચ્છતા રહેશે તો બીમારી નહીં થાય, બીમારી નહીં થાય તો રોગ નહીં થાય, રોગ નહીં થાય તો એમનામ જ પ્રોગ્રેસ થશે। આ સમય જે છે ભારતીય જનતા પાર્ટી એ ખૂબ જ સારો સમય છે। ભારતીય જનતા પાર્ટીના દરેક કાર્યકર્તાએ કંઈક નાની મોટી કંઈ બી હોય એ ભૂલીને અને 2019માં બમ્પર બહુમતીથી ભારતીય જનતા પાર્ટીની સરકાર આવવાની છે અને ખૂબ પહેલાં કરતાં વધારે સીટો વધશે એવું મારું મન કહે છે। છો જાની ચુસ્કી લગાવી રહ્યા હતા, શું માનો છો જૂની સરકારે સારું કામ કર્યું છે? જૂની સરકારે ઘણા સારા કામ કર્યા છે દરેક વર્ગ માટે। જાણે ઓબીસી હોય, એસસી હોય, એસટી હોય, હવે જનરલ કેટેગરીને 10% અનામત આપીને જનરલ કેટેગરી માટે પણ ખૂબ સારા કામ કર્યા છે અને પ્રજાલક્ષી ખૂબ સારા કામ કર્યા અને સર્વાંગી વિકાસ કરેલો છે। એવી કઈ વાત છે જે સરકારની આપને ગમે છે? સરકારને દરેક જે સ્ટેપ છે એ બધા સરાહનીય છે। આ જીએસટી લાવવાથી સરકારે આજ 1 લાખ કરોડ ઉપર સરકારે એમની પાસે પૈસા જમા કરી લીધા છે। સરકારની આવકો વધી છે, એનાથી સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડે છે અને રોડ રસ્તાનો અને દરેક રીતે બધાનો વિકાસ કરી રહી છે સરકાર। તો આ વાત છે। અહીંયા બીજા પણ વાત કરીશું। આપ શું માનો છો મોદી સરકારનું જે કામ છે એ કેટલું સારું રહ્યું છે અને આપને શું લાગે છે કે સારું છે કામ?
मोदी सरकार का काम बढ़िया है। अभी तक जो 4.5 साल में जितनी भी उनकी योजनाएं हैं, जैसे कि सबसे पहले तो स्वच्छ भारत अभियान, जैसे भाई साहब ने बताया, जैसे स्वच्छ भारत अभियान के हिसाब से कितना मतलब लोगों को फ़ायदा होने वाला है। फिर महिलाओं के लिए उज्ज्वला योजना है और बहुत सारी योजनाएं हैं, जिससे आगे भी मतलब 4 साल में तो जो फ़ायदे मिले हैं, उसके बाद भी अगर मोदी सरकार अगर आती है और वो आएगी 2019 में, लोगों का जो उनका नारा है सबका साथ सबका विकास, अगर सबका साथ रहा तो 2019 में ज़रूर आएगी और इसके आगे भी अच्छे काम करेगी। આપને અમે પૂછીએ શું માનો છો આપ, શું સારું કામ કર્યું છે જૂની સરકારે અને ખરેખર જે યોજનાઓ છે તેનો લાભ જે લોકોને મળ્યો છે? ચોક્કસથી લાભ મળ્યો છે લોકોને. ગવર્મેન્ટે ઘણા બધા સારા કામો કર્યા છે. યોજનાઓ તો એટલી બધી છે કે આપણે ગણીએ તો કદાચ આખો દિવસ જતો રહે, અને એના લોકોને લાભ બી મળ્યા છે. ડિજિટલ ઇન્ડિયાના માધ્યમથી કરપ્શન જે થતું હતું એનું પ્રમાણ ઘટ્યું છે. હવે ડાયરેક્ટ લોકોના ખાતામાં જે ગવર્મેન્ટની સ્કીમ છે એના બેનિફિટ જાય છે, તો મૂળ જે એના જેને જવું જોઈએ એને એ વસ્તુ મળે છે. અને સરકારે શાંતિ સમૃદ્ધિનું વાતાવરણ ઊભું કર્યો છે, કેમ કે જે આ સરકાર આવ્યા પછી દેશમાં કોઈપણ જાતનો આતંકવાદી હુમલો કે બીજી એવી કોઈ ઘટના બની નથી. એટલે ખૂબ જ સારો માહોલ ઊભો કરવામાં આવ્યો છે. અને વિદેશ નીતિ આપણી બહુ મજબૂત કરી છે મોદી સાહેબે. લોકો ભલે એમના ઉપર આક્ષેપ કરતા હોય કે મોદી સાહેબ બહાર ફરતા હોય છે, પણ બહાર જઈને એમણે એવું બતાવેલું છે કે આપણી જે પોપ્યુલેશન છે એનું પાવર છે, આપણું જે પાવર છે એ જ આપણે વર્લ્ડના કન્ઝ્યુમર આપણે જ છીએ. એટલે આપણે કોઈની જોડે નભવાની જરૂર નથી. એ લોકોને આપણી જરૂર છે, આપણે એમની જરૂર નથી, કેમ કે આપણે એ લોકોની પ્રોડક્ટ ખરીદીએ છીએ. એનાથી એ લોકોને ઘણો બધો બેનિફિટ જે રૂપિયા મળતા હોય એનાથી એ લોકોની ઇકોનોમી ચાલે છે. તો એ પાવર એમણે બતાવેલો છે. એના હિસાબે બધા દેશો આપણી સામે નમ્યા છે અને આપણને સહકાર આપે છે. 2019માં એવું માની શકાય કે મોદી સરકાર ફરીથી વિજયી થશે? ચોક્કસથી મોદી સરકાર આવશે. આટલા બધા સારા કામ કર્યા છે તો આવવાની જ છે, એમાં કોઈ નિસ્બત નથી. આ છે પુરુષોની. અમે મહિલાઓ સાથે વાત કરીશું. ઘરની ગૃહિણી જે હોય છે ખૂબ મહત્વનું એમનું બજેટ થતું હોય છે. અમે આપને પૂછીએ કે ઘરનું બજેટ મોદી સરકારના આવ્યા બાદ સુધર્યું છે, બચત થાય છે, લાભ મળી રહ્યા છે, મહિલાઓને શું લાભ થયા છે? મોદી સરકાર આવ્યા પછી ઘરનું બજેટ તો સારું થાય છે અને ઘણું લાભ મળ્યું છે. અને બીજી વખત મોદી સરકારે જ આવવાના છે. આપ બતાવો, યુવા છો, શું યુવાનોથી તો પીએમ ખૂબ ઇન્ટરેક્ટ થતા હોય છે, એવું લાગે છે કે એમણે યુવાઓ માટે પણ ખૂબ કામ કર્યું છે? हाँ बिल्कुल, उनने काम किया है. मैं पहली बार वोट करने जा रही हूँ इस बार, तो मैं बीजेपी को ही करूँगी, क्योंकि उनने बहुत सारी फैसिलिटीज़ हमको प्रोवाइड की है. स्पेशली वुमेन के लिए तो बहुत एम्पावरमेंट उनने ट्राई किया है करने के लिए. बेटी बचाओ बेटी पढ़ाओ, इसलिए तो मतलब बहुत सारी चीज़ों में, जैसे अलग अलग फील्ड में जो कोटा थे वो सबको मिले हैं. मतलब जो डिसेबल थे, स्पेशली चैलेंज, उन सब के लिए अलग अलग कोटास प्रोवाइड किए हैं. तो ये मैं बहुत अच्छा मानती हूँ कि उनने ये बहुत अच्छा काम किया है. क्लीनलीनेस के लिए बहुत अच्छा उनका रहा है. इस बात में मैं ज़रूर वोट दूंगी बीजेपी को. तो આ વાત છે. બીજા ગૃહિણીઓ સાથે વાત કરીશું. ये बताइए, क्या लगता है कि वाकई में 2019 में मोदी गवर्नमेंट आएगी और क्या अच्छे काम किए हैं उन्होंने? उन्होंने काम तो सभी अच्छे किए हैं. अब बताने जैसा तो कुछ भी हम लोग के लिए तो क्या बताएंगे हम लोग. सभी काम उनके अच्छे हैं. और जो उनका विरोध करता हो वो एक बार शायद जाके फिल्म उरी देखेगा तो शायद सभी लोग का बोलना बंद हो जाएगा, क्योंकि जो काम उन्होंने किया है वो आज दिन तक किसी ने भी नहीं किया. क्या मोदी गवर्नमेंट का काम आपको अच्छे, क्या ऐसा लगा कि वाकई में 2019 में हुआ है? उनके सारे काम ज़्यादा अच्छे हैं. जैसे सफाई का, हमारे छोटे बच्चे तक सीख गए हैं कि आज हमको कचरा जेब में घर लाना है, फिर डस्टबिन में डालना है. आज हम एयरपोर्ट जाते हैं, रेलवे स्टेशन जाते हैं तो 2 तरीके के वो डिब्बे भी आए हुए हैं, वो सब जगह दिखाई दे रहे हैं आजकल. तो सफाई में ही देख लीजिए आप इतना सारा. फिर अभी तक हमने कभी ऐसा नहीं सुना था कि योगा डे भी कुछ हो. वो भी अभी 21 जून का शायद हुआ कि योगा डे बनने लगा, तो लोग योगा के प्रति थोड़ा जागरूक हो गए. पहले ऐसा कुछ भी नहीं था.
छोटे छोटे बच्चों से लेके हर जनरेशन के लोगों में पॉपुलैरिटी है, तो कुछ ना कुछ उन्होंने सभी के लिए किया हुआ है। आज हमारे बच्चे बोलते हैं कि सफाई रखो, नरेंद्र मोदी ने बोला है, तो मतलब बच्चों तक में उनकी बात गई हुई है, तो और क्या हम देखना चाहेंगे। अपने विदेश जाते हैं तो हम बोलते हैं हम इंडिया से हैं, तो लोग सबसे पहले नरेंद्र मोदी का नाम लेते हैं, तो वो कितने पॉपुलर है और इतना अच्छा काम किया है, तो 2019 में भी उनको जरूर आना चाहिए। अभी तो शुरुआत है, तो आगे तो बहुत कुछ है। આ કુશવાહ ફેમિલી સાથે અમે સરસપુર ખાતે વાત કરી રહ્યા હતા. સ્પષ્ટ મત છે કુશવાહ પરિવારનો કે 2019માં મોદી સરકાર ફરીથી પોતે સત્તામાં આવશે, તેમણે દરેક માટે કંઈક ન કંઈક. કેમેરા પર્સન દીપક બારોટની સાથે અમિત રાજપૂત, ઝી મીડિયા, અમદાવાદ.